રાત્રિ ભોજન વાય નોટ? કોઈની હિંસા ન કરવી જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ. આ આપણી મૂળભૂત સંસ્કૃતિના મહત્વના પાસા છે. બરાબર એ જ રીતે એક મહત્વનું પાસું છે રાત્રિ ભોજન ત્યાગ, જેનો અર્થ છે સૂર્યાસ્ત બાદ બીજા દિવસના સૂર્યોદય સુધી ભોજન ન લેવું. આપણી મૂળભૂત સંસ્કૃતિ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે એવું દુનિયાના અગ્રણી વિદ્વાનો સ્વીકારે છે. રાત્રિ ભોજન એ ત્યાજ્ય શા માટે? આ વિષયમાં અહીં પ્રસ્તુત છે કેટલીક રસપ્રદ માહિતી. યોગ વિજ્ઞાન અને રાત્રિ ભોજન. સાંજ થયા પછી આપણા પાચન અવયવો 20% જ કામ કરતા હોય છે. માટે રાત્રે હળવો ખોરાક લેવામાં આવે તે પણ પાચન તંત્ર માટે ભારે સાબિત થાય છે. પછી અજીર્ણ પ્રભવા રોગાહ, રોગોનું મૂળ અજીર્ણ છે. એ ન્યાયે જાત જાતના રોગો શરીરમાં પ્રવેશ કરે છે. આધુનિક યોગા ટ્રેનર્સ તો સાંજના 4 વાગ્યા પછી પ્રવાહી સુદ્ધા લેવાનો નિષેધ કરે છે. ભોગ વિજ્ઞાન અને રાત્રિ ભોજન. નીતિ વાક્યામૃતમ નામના એક પ્રાચીન સંસ્કૃત ગ્રંથમાં જીવન સૂત્રોનો અદ્ભુત સંગ્રહ છે. આ ગ્રંથના એક જીવન સૂત્રમાં લખ્યું છે, ભુક્ત્વા વ્યાયામ વ્યવાયૌ સદ્યો વ્યાપતિ કારણમ. જમ્યા બાદ વ્યાયામ અને મૈથુન સેવન આ બંને આરોગ્ય પર ભારે પ્રહાર કરે છે. અર્થાત ભોજન અને મૈથુન આ બે વચ્ચે લાંબો ગાળો ન હોય તો અવશ્ય સ્વાસ્થ્ય કથળે છે. રાત્રિ ભોજન કરનાર આ જ્ઞાનનું ઉલ્લંઘન કરે છે અને જાત જાતની માંદગી વહોરી લે છે. તે સહજ છે. નિદ્રા વિજ્ઞાન અને રાત્રિ ભોજન. પેટ ભરેલું હોય અને પાચન ક્રિયાની શરૂઆત થઈ હોય ત્યારે સામાન્યથી ઊંઘ ન આવે, અને જો એ સમયે ઊંઘ આવે તો પાચન ક્રિયા ડિસ્ટર્બ થઈ જાય. અજીર્ણ દ્વારા અનેક રોગોને આમંત્રણ મળે. આનાથી બચવા જો જાગરણ કરવામાં આવે તો ઉજાગરાને કારણે પાચન ક્રિયા બગડે અને અજીર્ણ દ્વારા રોગો આવે. ખૂબ મોડા સૂઈને પછી ખૂબ મોડા ઉઠવું એ પણ નિદ્રા વિજ્ઞાનથી વિરુદ્ધ છે. શરૂઆતના 9 થી 1 કલાક સુધીના કલાકોની ગાઢ નિદ્રા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે, જેની પૂર્તિ સવારના કલાકો કરી શકતા નથી. માટે જ આપણે ત્યાં એક કવિતા પ્રસિદ્ધ છે, રાતે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ બહુ ધન વધે સુખમાં રહે શરીર.